એટલે ભાગવતના પ્રારંભે મહાભારતની કથા લીધી છે અને મહાભારતની કથામાં વેદવ્યાસજી વર્ણન કરતા પરીક્ષિતજી મહારાજના જન્મ અને કર્મની કથા કહે છે. યદા મૃધે કૌરવ સૃંજયાના વિદેશ્વતો વીરગતિમ ગતેષુ વૃકોદરાવે ભગદા વિમર્શ ભગનો રુદંડે ધૃતરાષ્ટ્રપુત્રે ભગનો રુદંડે ધૃતરાષ્ટ્રપુત્રે ભગનો રુદંડે ધૃતરાષ્ટ્રપુત્રે યદા મૃધે કૌરવ સંજયાના. કહે છે મહાભારતનું યુદ્ધ પૂર્ણ થાય છે. ભીમના ગદા દ્વારા યુધિષ્ઠિરની દુર્યોધનની જાંગો તૂટી છે અને યુધિષ્ઠિરજી મહારાજ અને પાંચે પાંડવો ભીમની સાથે ઉભા છે. શ્રી કૃષ્ણ બાજુમાં છે. 99 ભાઈઓ મરાઈ ગયા, આટલો મોટો સૈન્ય મરાઈ ગયું. અને ત્યારે છેલ્લા શ્વાસ લેતો દુર્યોધન સૂતો છે. અને એ વખતે પાંચે પાંડવોને વિજય આપી ભગવાન શ્રી કૃષ્ણ પાંડવોને લઈ અને પોતાની શિબિર તરફ આવે છે. રાત્રિનો સમય થવા આવ્યો, સૂર્ય અસ્ત થઈ ગયો છે. ભગવાન કૃષ્ણએ કહ્યું કે આજે આપણે શિબિરમાં નથી રહેવાનું, અન્યત્ર જઈએ. યુધિષ્ઠિરજી કંઈ પ્રશ્ન કરે, અર્જુન કંઈ પૂછે ભગવાન કૃષ્ણને, પણ એ પહેલા એ બધાને ખબર છે કે કૃષ્ણનો રોલ જે છે એ બરાબર છે અને પાક્કો છે, એમાં આપણે કંઈ માથું મારવા જેવું નથી. એટલે એ જેમ કહે છે એમ આપણે કરે રાખવાનું છે. એટલે પાંચે પાંડવો ભગવાન કૃષ્ણની સાથે નીકળી પડ્યા. આ બાજુ દ્રોણાચાર્યનો પુત્ર અશ્વત્થામા એ આવે છે. દુર્યોધનને કહે છે, અરે દુર્યોધન, આપણે યુદ્ધને હાર્યા? તો કે નહીં, હવે આમાં બાકી શું રહ્યું છે? હવે તો હું મૃત્યુના શરણમાં જવા જઈ રહ્યો છું. મારા આટલા આટલા ભાઈઓ મરાઈ ગયા, હવે બાકી શું છે? અને ત્યારે અશ્વત્થામા કહે છે, દુર્યોધન, તું રડીશ નહીં, તું ચિંતા ન કરીશ. જ્યાં સુધી હું છું ત્યાં સુધી આપણે યુદ્ધ નથી હાર્યા, એ વાત પાક્કી છે. પણ કે એ કેવી રીતે બને કે આજ તું મને તારા આ યુદ્ધનો મંત્રી બનાવ અને હું આજ રાત્રિમાં પાંચે પાંડવોને મારી નાખીશ. અને રાત્રિના સમયમાં અશ્વત્થામા દુર્યોધન પાસેથી નીકળે છે. વિજય તિલક કર્યું દુર્યોધને એના માથામાં, એના ભાલમાં પોતાના લોહીનું, અને કહ્યું કે જાઓ. અને રાત્રિના સમયમાં પાંચ પાંડવો તો શિબિરમાં નથી, ભગવાન કૃષ્ણ લઈને ગયા છે. પણ અત્યારે શિબિરમાં માં દ્રૌપદી અને એના 5 દીકરાઓ જે યુવાન છે એ 5 દીકરાઓ સૂતા છે. અશ્વત્થામા આવે છે. મેઘલી રાત, અંધારી રાત, યુદ્ધની રાત, અને આવી રાત્રિમાં અશ્વત્થામા ખુલ્લું ખડગ લઈ અને પ્રવેશ કરે છે પાંડવોની શિબિરમાં. દ્રૌપદી સૂતા છે, બાજુના શિબિરમાં 5 પાંડવોના 5 દીકરાઓ સૂતા છે. અને અશ્વત્થામાએ શિબિરને ચીરીને અંદર પ્રવેશ કર્યો. જ્યાં અંદર પ્રવેશ કર્યો ત્યાં તો એને અંધારામાં એમ લાગ્યું કે આ 5 પાંડવો છે.
અને એ દ્રૌપદીના 5 દીકરાઓના ધડથી મસ્તક એને કાપી નાખ્યા. પણ અશ્વત્થામાને થયું કે આ માનશે નહીં. દુર્યોધન દુર્યોધન છે, માટે લાવ એક માથું લઈને જાઓ. હાથમાં એક મસ્તક લીધું અને અશ્વત્થામા નીકળી પડે છે. દુર્યોધન પાસે આવે છે. દુર્યોધનને કહે છે કે અરે દુર્યોધન, 18 દિવસના યુદ્ધમાં જે 5 પાંડવોને આપણે મારી ન શક્યા, આજ રાત્રિમાં મેં 5 પાંડવોને મારી નાખ્યા છે. દુર્યોધનની આંખો ફાટી ગઈ. 5 પાંડવોને તે મારી નાખ્યા? બોલે હા. નહીં નહીં અશ્વત્થામા, જેની સાથે દ્વારિકાધીશ હોય, જેની સાથે શ્રી કૃષ્ણ હોય, એને કોણ મારી શકે? મારું મન નથી માનતો. અશ્વત્થામા કહે છે મને ખબર હતી દુર્યોધન તું નહીં માને, એટલા માટે હું એક માથું લઈને આવ્યો છું. જો આ માથું. અને જ્યાં દુર્યોધનના હાથમાં એ માથું આપ્યું, દુર્યોધને હાથમાં માથું લીધું. એને એમ થયું કે 5 પાંડવોનું હશે તો મારાથી નહીં તૂટે. જ્યાં આમ હાથમાં લઈને દબાવવા જાય ત્યાં તો ખોપડી તૂટી ગઈ. અને દુર્યોધને કહ્યું કે અરે 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 અશ્વત્થામા, મારવા હતા તો 5 પાંડવોને, નહીં કે 5 પાંડવોના 5 દીકરાઓને. હે? બોલે આ તો અમારા 5 પાંડવોના 5 દીકરાઓને તે માર્યા છે. અરે મારો પાંડવ વંશ પૂરો કર્યો તે. મારી પાછળ તો કોઈ નથી, પણ પાંડવોની પાછળ આ 5 દીકરાઓ હતા, એને તે મારી નાખ્યા. આવતીકાલે પાંડવોના રાજા બનશે, પણ પછી પાંડવો પછી કોણ? હસ્તિનાપુરની ગાદીનો વારસદાર કોણ? હે અશ્વત્થામા, તે બહુ મોટી ભૂલ કરી છે. આવું નહોતું કરવું. કહે છે મહાભારતનો દુર્યોધન રડ્યો નથી, પણ ભાગવતમાં દુર્યોધન રડતો બતાવ્યો છે. અને એ પણ આ છેલ્લા સમયમાં, એ પણ પોતાના પ્રાણના ત્યાગ માટે નહીં, પણ પોતાના વંશની અખંડતા માટે. આ છે યુદ્ધ. એટલે કહે છે કે ત્યારે યુદ્ધ પણ, યુદ્ધમાં ધર્મ હતો. યુદ્ધમાં ધર્મ હતો. અને અત્યારે ધર્મની વાત આવે ને ત્યારે યુદ્ધ હોય છે. આટલો ફરક છે. કોઈ પણ તમે ધર્મની વાત લઈ, સમાજ આગળ, પરિવાર આગળ જાઓ એટલે એમાં યુદ્ધની વાતો આવે, ઝઘડાની વાતો આવે, ન કરવાની વાતો આવે. અશ્વત્થામાને થયું કે ઓહો, મારાથી ભૂલ તો થઈ છે, પણ હવે શું થાય? એ સમયે રાત્રિ ધીમે 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 વ્યતીત થઈ, સવાર થયું. દ્રૌપદી ઉઠે છે અને ઉઠીને જોવે છે આજ આટલો સૂર્યનારાયણ ઉગ્યો, આટલો ઊંચે ચડ્યો, તો હજુ મારા 5 દીકરા ઉઠતા કેમ નથી? અને દ્રૌપદી જ્યાં શિબિરમાં જાય છે અને જોવે છે તો પોતાના 5 દીકરાઓ ધડથી મસ્તક અલગ થયેલા જોયા. આ એક માં ધ્રુસકે ધ્રુસકે રડી પડી. અરે મારા 5 સંતાનોને કોણે માર્યા હશે? એવો પાપી, એવો અધર્મી કોણ હશે? એવો ક્ષત્રિય કોણ હશે? એવો શસ્ત્રધારી કોણ હશે? અને કદાચ મારવા હતા તો એને ઉઠાડીને, એને જગાડીને મારવા હતા તો કમસે કમ યુદ્ધ કરતા કરતા જો મારા દીકરાઓ મરોત ને, તો એક ક્ષાત્રાણી તરીકે મને ગૌરવ થાત કે મારા દીકરાઓ યુદ્ધમાં કામ આવી ગયા. પણ સૂતા દીકરાઓને માર્યા. એ લોહીના ખાબોચિયા ભરેલા જોયા, લોહીના રેલા થતા જોયા. દ્રૌપદી ભાગી પડી અંદરથી. હા કૃષ્ણ, હે કૃષ્ણ, હે કૃષ્ણ, હે દ્વારિકાધીશ, ये क्या हुआ? હે પરમાત્મા. અને ત્યાં તો ભગવાન શ્રી કૃષ્ણ 5 પાંડવોને લઈ અને શિબિર તરફ આવે છે.
ભગવાન કૃષ્ણને ખબર છે એટલે ધીમે ધીમે પાછા પગલે આમ પાછળથી હાલે છે. આગળ 5 પાંડવો છે. દૂરથી અર્જુને જોયું કે દ્રૌપદી કંઈક મોઢું પડી ગયું છે, એની આંખો દેખાતી નથી, એનું મોઢું દેખાતું નથી, શું થયું હશે? જરા ઉતાવળા પગે 5 પાંડવો ચાલ્યા, દ્રૌપદી પાસે આવ્યા અને દ્રૌપદીને કહે, અરે દ્રૌપદી, શું થયું? ભારતની આર્ય નારી દ્રૌપદી એક શબ્દ મોઢામાંથી કઈ બોલે નહીં. અને ત્યાં તો શિબિરમાં પ્રવેશ કર્યો. 5 પાંડવોએ પોતાના 5 દીકરાઓને મરેલા જોયા, મૃત્યુને શરણ થયેલા જોયા. પાંચે પાંડવો ભાગી ગયા, ભીતરથી તૂટી ગયા, રુદન કર્યું. અને એ રુદન કરતા કરતા અર્જુનનું પોતાનું ક્ષાત્રત્વ યાદ આવ્યું અને દ્રૌપદીને કહ્યું કે હે દ્રૌપદી, તારા આહુડાઓને લૂછી નાખ, તારા 5 સંતાનોને દીકરાઓને મારનારો હત્યારો એને ગોતીના સૂર્યાસ્ત થાય પહેલા લાવી તારા ચરણમાં પછાડી ધડથી મસ્તક એનું અલગ કરી અને તારા દીકરાના નાવાનો શોકનો પાટલો બનાવી અને તારા દીકરાના શોકમાં તને સ્નાન ન કરાવું તો હું પણ અર્જુન નહીં. અને આટલું ન કરું તો હું હાથમાં ગાંડી હાથમાં ધારણ નહીં કરું. અને ત્યાં તો કૃષ્ણ કહે, અર્જુન અર્જુન. ત્યાં તો અર્જુનની પ્રતિજ્ઞા પૂર્ણ થઈ ગઈ. ભગવાન કૃષ્ણની સામે નજર કરી અર્જુને કહ્યું, પ્રભુ રથને તૈયાર કરો. રથને તૈયાર કર્યો. ભગવાન શ્રી કૃષ્ણ સારથીના રૂપમાં બિરાજિત થયા. રથીના રૂપમાં અર્જુન તૈયાર થયા અને પોતાના રથને લઈ અશ્વત્થામા સામે યુદ્ધ કરવા માટે આવે છે. અશ્વત્થામા એ અમર છે, અમરત્વ જેની પાસે છે. ગઈકાલે જ મને યુટ્યુબના માધ્યમથી કોઈએ પૂછ્યું હતું કે અશ્વત્થામા અમર છે એવું તમે ઘણીવાર આચાર્ય શ્રી તમારી વ્યાસપીઠથી કહો છો દાદા, તો એ ક્યાં છે એનું જરા નિરૂપણ કરજો. એટલે આ એનો જવાબ હું આપું છું વાલા, કે અશ્વત્થામા એ જીવિત છે. આપણે ત્યાં 7 જણા ચિરંજીવ છે, એમાંના એક અશ્વત્થામા. અને અશ્વત્થામા અત્યારે પણ તમે નર્મદાની પરિક્રમા કરો 3300-3400 કિલોમીટર, અને એમાં એમપી માંથી ગુજરાતમાં એન્ટર થાવ, એ શૂલપાણી નું જે જંગલ છે, શૂલપાણીની પહાડીઓ અને શૂલપાણીનું જે જંગલ, એ જંગલમાં અત્યારે પણ અશ્વત્થામા રહે છે. અને જેણે જેણે નર્મદાની જે પરિક્રમા કરે છે અથવા તો કરી છે, એને એનો અનુભવ થાય છે. મારા 3જા નંબરના ભાઈ જે દક્ષગીરી છે, અત્યારે સંન્યાસમાં છે. એમનું અત્યારે નર્મદા પરિક્રમા ચાલી રહી છે. દક્ષિણ તટ પૂરો કરીને અત્યારે ઉત્તર તટમાં એ લોકો ચાલી રહ્યા છે, એમપીમાં. એકવાર એમણે શૂલપાણીનું એ જંગલ પાર કરી દીધું દક્ષિણ ભાગમાં, હવે ઉત્તર ભાગમાં પાછું એ શૂલપાણીનું જંગલ પાર કરશે. અને એની જે અનુભૂતિઓ છે એ બહુ અદ્ભુત હોય છે. ઘણી બધી એમની અનુભૂતિઓ એમણે આપણને શેર કરી છે. તો અશ્વત્થામા અત્યારે પણ તમે નર્મદાની પરિક્રમામાં જાઓ તો તમને અશ્વત્થામાની અનુભૂતિ થાય, જો તમારો શ્રદ્ધાનો વિષય હોય તો, જો તમે જાણી શકો તો. એવા અશ્વત્થામા એની સામે અર્જુન યુદ્ધ કરવા માટે આવે છે.
સામસામા બંને યોદ્ધાઓ યુદ્ધ કર્યા. પણ અશ્વત્થામાને એમ થયું કે મારું મૃત્યુ થાય એ પહેલા હું અર્જુનને મારી નાખું. પોતાના ભાથામાંથી બાણને ધનુષ્ય ઉપર ચડાવી સરસંધાન કરી બ્રહ્મ મંત્રનો મંત્ર ભણીને બ્રહ્માસ્ત્ર છોડ્યું. અને જ્યાં બ્રહ્માસ્ત્ર છોડ્યું ત્યાં તો અર્જુન ગભરાયા. કૃષ્ણ કૃષ્ણ મહાભાગ ભક્તાનામ ભયંકર, હે ભયંકર, હે ભક્તોના ભયને હરનારા કૃષ્ણ મારી રક્ષા કરો. અને ભગવાન કૃષ્ણએ કહ્યું કે હે અશ્વત્થામા, તમે જાણો છો, હે અર્જુન તમે જાણો છો કે અશ્વત્થામા એ બાણ બ્રહ્માસ્ત્રને ચડાવી શકે, ચલાવી શકે, પણ વાળી નથી શકતા. હે અર્જુન, તમે ગુરુ પાસે શીખ્યા છો. શું શીખ્યા છો? બોલે બ્રહ્માસ્ત્રને વાળતા પણ શીખ્યા છો અને બ્રહ્માસ્ત્રને છોડતા પણ શીખ્યા છો. એ પોતાની પિતાની પાસે માત્ર છોડતા શીખ્યા છે, માટે તમે છોડો અને વાળી લો બંને બ્રહ્માસ્ત્રોને. અર્જુને બ્રહ્માસ્ત્રની સામે બ્રહ્માસ્ત્રનો ઉપયોગ કર્યો અને બંને બ્રહ્માસ્ત્રો ભેગા થયા. ત્યાં તો અર્જુનના બ્રહ્માસ્ત્રે અશ્વત્થામાના બ્રહ્માસ્ત્રને લઈ લીધું અને લઈને પોતાના ભાથામાં ભરી દીધું. અને પછી બંનેનું યુદ્ધ થયું ભયંકર. અને એ યુદ્ધમાં ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું કે અશ્વત્થામા છે, તમારા 5 દીકરાઓને મારનારો છે અર્જુન. અને અર્જુને એવી યુદ્ધની બોછાર કરી, બાણો ઉપર બાણો છોડ્યા. અને એ યુદ્ધની બોછારમાં અશ્વત્થામાનો રથ તૂટી ગયો, ઘોડા મરી ગયા, નિહત્થો થઈ ગયો અશ્વત્થામા. અને ત્યાં તો પાસબદ્ધ નામનું બાણ અર્જુને માર્યું, અશ્વત્થામાને બાંધી લીધા. બલિના બકરાને જેમ બાંધવામાં આવે એમ બાંધી, ઢસડી, ખેંચી અને પોતાના રથમાં નાખી દીધા. અને અશ્વત્થામાને લઈ અને દ્રૌપદી પાસે આવે છે. દ્રૌપદીને કહે છે, અરે દ્રૌપદી, તારા 5 સંતાનોને મારનારો હત્યારો તારી નજરની સામે છે, જો. અને જ્યાં દ્રૌપદીએ જોયું, તથા હરતમ પશુવત પાસબદ્ધ મવાંગ મુખમ કર્મ જુગુપ્સિતે. પશુવત પાસબદ્ધ, મહારાજ, આ તમે જેને બાંધીને લાવ્યા છો એ ગુરુ દ્રોણનો દીકરો છે, અને પશુનું બકરો જેમ બાંધવામાં આવે એમ તમે આને બાંધીને લાવ્યા છો. અરે કે દેવી, તમારા દીકરાને જેને 5 ને માર્યા છે એ હત્યારો છે આ. હવે સાંભળજો આખી કથાનું મહત્વ. અને એમાં એ માતૃશક્તિ અહીંયા વિશાળ બેઠી છે. આપ બધાને પ્રાર્થના કરું છું, એમાં જે યુવાન બેન દીકરીઓ બેઠી છે એમને તો ખાસ. અહીંયા હવે દ્રૌપદી શું જવાબ આપે છે? આ કથાઓ માત્ર કહાની નથી વાલા, મારા તમારા જીવનનું ઘડતર છે. એક એક કથા, એક એક કહાની એ મારા તમારા જીવનને બહુ મોટો સંદેશો આપે છે. દ્રૌપદી કહે છે, હે પતિદેવ, તમે જેને હત્યારાના રૂપમાં જોવો છો ને એ મને ગુરુ દ્રોણનો દીકરો દેખાય છે મારી નજરે. આ નજરિયો છે. મુચ્ચતામ મુચ્ચતામ એસ. આને છોડી દો, આને છોડી દો, આને છોડી દો, આને મૂકી દો. બ્રાહ્મણો નિતરામ ગુરુ. અરે એ બ્રાહ્મણ છે, અને બ્રાહ્મણ છે, ગુરુનો દીકરો છે, એટલા માટે આપણો ગુરુ છે, માટે આને છોડી દો. અર્જુને કીધું, દેવી, તમારા 5 દીકરાઓ દેવ થઈ ગયા ને, આને મારી નાખ્યા ને આ બ્રાહ્મણના દીકરાએ. અને એને લઈને તમારું મગજ કઈ કામ કરતું નથી. માટે તમે થોડું વિચારો. લાગે છે તમારું મગજ જરા અપસેટ છે. બોલે, નહીં પતિદેવ, હું બરાબર જાગૃત અવસ્થામાં કહું છું.
મને ખબર છે મારા દીકરાઓને મારનારો હત્યારો છે, છતાંય જાગૃત અવસ્થામાં રહીને કહું છું કે તમે ના છોડી દો. બ્રાહ્મણો નિતરામ ગુરુ, હું એક તો બ્રાહ્મણ છે અને બીજું ગુરુનો દીકરો છે, એટલે આ ગુરુનો દીકરો એ આપણા માટે ગુરુ છે. સ એસ ભગવાન દ્રોણ પ્રજા રૂપેણ વર્તતે. આ જ ગુરુ દ્રોણનો દીકરો છે ને પ્રજાના રૂપમાં એટલે કે એના દીકરાના રૂપમાં આપણા માટે ગુરુ દ્રોણ છે. એટલા માટે આપણા શાસ્ત્રો આદેશ કરે છે કે બાપે પોતાના ચિત્રને, પોતાના સ્વરૂપને, પોતાના રૂપને જોવું હોય તો કાચમાં નહીં, પોતાના સંતાનોમાં, પોતાના દીકરામાં જોવું. અને માએ પોતાનું રૂપ જોવું હોય તો કાચમાં નહીં, પોતાની દીકરીમાં જોવું. તમને દેખાશે કે તમારું રૂપ કેવું છે. કારણ કે આપણા જે કર્મ છે એ જ કર્મને લઈને આપણા સંતાનો આ જગતમાં આપણને મળે છે. જો સંતાનો સારા છે, માત્ર દેખાવથી નહીં, રૂપથી નહીં, રૂપ અને દેખાવ તો ગમે એનો હોઈ શકે, પણ આપણા સંતાનોમાં સંસ્કાર છે, આપણા સંતાનોમાં લાવણ્ય છે, આપણા સંતાનોમાં નિધિ છે. અને જો આવું બધું છે તો આપણા કરેલા કર્મો હારા છે. આપણા કરતા આપણા સંતાનોમાં આપણી પેઢીના સંસ્કારો વધારે દેખાય ને તો સમજવાનું આપણું કમાયેલું બરાબર છે. અને બરાબર કમાયેલું છે ને હારા સંસ્કારો છે તો એના આંગણે ભગવાનના માંડવા નંખાય છે, ભગવાન આવે છે. તો કયું કે આને છોડી દો, આને મૂકી દો. અરે દેવી, તમારા દીકરાઓને મારનારો છે, બોલે હું જાણું છું, પણ સાંભળો પતિદેવ, બહુ સજાગ પૂર્વક અહીં દ્રૌપદી કહે છે, હે પતિદેવ, મને તમે એટલું કહો કે મારા 5 દીકરાઓને મારનારો હત્યારો એને કદાચ તમે મારી નાખશો તો મને એ કહો કે મારા 5 દીકરાઓ જીવતા થશે ખરા? તો કે નહીં. તો સાંભળો, તમે જેને મારવા જઈ રહ્યા છો ને એ માં ગૌતમીનો એકનો એક દીકરો છે, અને ગુરુ દ્રોણ યુદ્ધમાં કામ આવી ગયા છે, અને હવે એની માનો સહારો માત્ર એનો આ દીકરો છે. અને આને જો તમે મારી નાખશો તો આવતીકાલે ગૌતમીના જીવનની લાકડી કોણ બનશે? એના જીવનનો હથવારો કોણ બનશે? માટે કહું છું કે આને મારશો નહીં. એ મારા માથે તો મારા 5 પતિ છે, એના સંસ્કારો છે, એની છત્ર છાયા છે, તો મારા પતિના છત્ર છાયામાં હું મારા જીવનનો ગુજારો કરી લઈશ. પણ આને તમે મારી નાખશો તો એની માનું કોણ? માટે નહીં મારો, માટે આને છોડી દો. અને આમ કહ્યું. અર્જુન જરા પોતાના વિચારમાંથી એક બાજુ થઈને ઉભા રહ્યા. ત્યાં દ્રૌપદીએ કહ્યું કે મહારાજ, તમે આને મારશો તો આ બ્રાહ્મણનો દીકરો એટલે બ્રહ્મ હત્યા લાગશે, બીજું ગુરુનો દીકરો એટલે ગુરુ હત્યા લાગશે, અને ત્રીજું આવી હત્યાઓમાં તમારે તમારા પાપને વરવું, એના કરતા વાતને જાતી કરો. વાલા, મારે તમને એ કેવું છે, અહીંયા માતૃશક્તિ બેઠી છે બધાને, કે આપણું થોડું ઘણું કોઈ અહિત કરી લે, થોડું ઘણું કદાચ ક્યાંક આપણું અહિત કોઈ આજુબાજુ પાડોશી પરિવાર, દેરાણી જેઠાણી, હાહુ નણદ કાંઈક કરી લે તો આ કથાને યાદ કરજો કે દ્રૌપદી જેવી, દ્રૌપદીના 5 દીકરાઓને મારનારાને જો મુક્તિ આપવાની કહેતી હોય, વાત કરતી હોય આપણી આર્ય નારી, આપણી ભારત વર્ષની આર્ય નારી, તો હે વાલા, આપણે થોડુંક જાતું ન કરી શકીએ? ત્યારે આ કથાને યાદ કરશો ને તો ચોક્કસ એ વિચાર આવશે કે જવા દો, આવું ન કરાય. એ એની બુદ્ધિ પ્રમાણે જે કરે તે, પણ આપણે કેમ એવું થવાય?
આ જીવનમાં બે નારી એવી છે, એક દ્રૌપદી ને બીજી સતી સીતાજી. સીતાજી સમય આવ્યો ત્યારે એક કે બે વાર બોલ્યા છે, અને સમય સમય ઉપર દ્રૌપદી નિરંતર બોલ્યા છે. અશોક વાટિકામાં જ્યારે સીતાજી હતા અને હનુમાનજી આવ્યા ત્યારે હનુમાનજીને કહે છે કે હે હનુમાન, મારા રાઘવને જઈને એટલું કહેજો કે 1 મહિનામાં આવી અને મને આવીને લઈ જાય, નહીં તો હું મારા પ્રાણનો ત્યાગ કરી દઈશ. કવિ કહે છે પોતાના છંદમાં, કવિદાસ બાપુની કલમ છે કે લંકા કેવી છે અને લંકાનો બાગ કેવો છે. પણ કે છે સ્ફટિક મણિના મહેલ પણ વસનાર સૌ વિકરાળ છે. જુગ સમાધિન જાય છે સ્ફટિક મણિના મહેલ પણ વસનાર સૌ વિકરાળ છે. અહીંયા છે તો સ્ફટિક ને મણિયોના મહેલ, પણ રહેનારો એકે ચહેરો એવો નથી કે હવારના ઉઠીને એનું મોઢું જોઈએ. છે ફૂલ ફૂલની વાસ, એક એક ફૂલો એવા છે કે જેની સુગંધ બહુ છે, પણ વાલા એ ફૂલ ઉપર હાચા નાગ ભોરિંગ એનું રખવાડું કરે છે. કોઈ ફૂલને અડી તો શકે? અરે જમવા બેસે ત્યારે હાચા હોનાના થાળ પીરસાય છે, પણ એમાં પીરસવા માટે પકવાન મિષ્ટાન નથી આવતા. તાજા કાપેલા પશુઓના રુધિર, માંસ આવું પીરસાય છે. કહે દાદ કાંચન થાળ માયા પશુનું ધીર પીરસાય છે. કહે દાદ કાંચન થાળ માયા પશુનું ધીર પીરસાય છે. રઘુરાય ના લંકા મહી, રઘુરાય ના લંકા મહી મારા જુગ સમાધિ જાય છે. મારા જુગ સમાધિ હાચા હોનાના થાળ છે, પણ જમવાનું હાચું નથી. હે હનુમાન, મારા રાઘવને એટલું કહેજે કે 1 મહિનામાં આવી અને મને લઈ જાય. એવી દ્રૌપદી કહે છે કે આ છોડી દો આને. અને અર્જુને કહ્યું કે દેવી, તમે કહો છો એ વાત સાચી, હું આને છોડી દઉં, પણ બ્રહ્મ હત્યા એ લાગે એ વાતે હાચી, ગુરુ હત્યા લાગે એ વાતે હાચી, પણ મારી પ્રતિજ્ઞાનું શું? મેં પ્રતિજ્ઞા કરી છે કે હું આને મારીશ, આનો ધડથી મસ્તક અલગ કરીશ, તમને બેસાડીશ, તમારા પુત્રના શોકનું સ્નાન કરાવીશ. તો એ બધું શું કરવાનું? અને આવું ન કરું તો પછી ગાંડીવ હાથમાં કેમ લેવાય મારાથી? અને ત્યારે કોઈ રસ્તો ન દેખાય ત્યારે એક રસ્તો દેખાય છે, અને એ રસ્તો છે ભગવાન શ્રી કૃષ્ણનું શરણ. શ્રી કૃષ્ણ શરણમ મમ. ગીતાનો અર્જુન, ગીતાના ન્યાય ધર્મ સંમૂઢ ચેતઃ, જ્યારે ધર્મ સંમૂઢ થાય છે ત્યારે કૃષ્ણનું શરણ પકડે છે. એટલે કૃષ્ણની સામે નજર કરી 2 હાથ જોડ્યા, કહ્યું પ્રભુ, હે ઠાકુર, હે દ્વારિકાના નાથ,
હવે મારે શું કરવાનું? અરે આટલું બોલવું ન પડ્યું, પણ ખાલી કૃષ્ણની સામે જોઈ અને અર્જુન ઉભા રહ્યા. ત્યાં તો કૃષ્ણએ કહ્યું કે અર્જુન એટલે કહેતો હતો કે થોડો ધીરો રે, ધીરો રે, ધીરો રે. પણ ત્યાં તો તું તારી જાતે બધી પ્રતિજ્ઞાઓને કરી લે છે. હવે લે, મારી લે. તો કે પ્રભુ હવે મારાથી નથી થાય. એક બાજુ ગુરુ હત્યા છે ને એક બાજુ મારું ગાંડિયું છે. આ ગુરુ ગાંડિયું, આ ગને પકડું કે આ ગને પકડું, મને કાંઈ ખબર પડતી નથી. હે કૃષ્ણ, હવે તું કહે એમ કરવું છે. હું તો ધર્મ સંમૂઢ થયો છું. હવે મારી પાસે કોઈ રસ્તો નથી. અને ત્યારે કૃષ્ણએ કહ્યું, કારણ કે એ તો ન્યાયાધીશનો પણ ન્યાયાધીશ છે અને એનો ફેસલો એવો હોય. કવિ કાગબાપુ કહે છે કે બધાય ફેસલા, સુપ્રીમ રિયાલિટી ઇઝ પાવર. જેની પાસે સુપ્રીમ પાવર છે, અંતિમ નિર્ણય, અને એ નિર્ણય ઇઝ અ ફાઇનલ. એમાં પછી કાંઈ આગા પાછું નહીં. એવો ભગવાન શ્રી કૃષ્ણએ નિર્ણય આપ્યો છે. પણ કે કંસ, શિશુપાલ, કૌરવો, યાદવો, ભીષ્મ, દ્રોણ, જમરાજ જેવા એ બધાનો ફેસલો એક હાથે લખ્યો. કહો કલમમાં કૃષ્ણ કેવા કુશળ. ઉગે આકાશમાં, જાય પાતાળમાં, અને કાઢતા હરિની કાંઈક ખામી. પણ કે આ ઈશની કોર્ટ જે ચડ્યો માનવી, ત્યાં ભણેલી વિદ્યા સર્વે નકામી. ઈશની કોર્ટે જે ચડ્યો માનવી, ત્યાં ભણેલી વિદ્યા સર્વે નકામી. કંસ, શિશુપાલ, કૌરવો, યાદવો, ભીષ્મ, દ્રોણ, જમરાજ જેવા એ બધાનો ફેસલો એક હાથે લખ્યો. એ કહો કલમમાં કૃષ્ણ કેવા કુશળ. કવિ કાગબાપુની આ અદ્ભુત શૈલી છે. કંસ ટાઈમ આવ્યો એટલે પૂરો કરી દીધો. શિશુપાલ ટાઈમ આવ્યો એટલે પૂરો કર્યો. કંસ, શિશુપાલ, કૌરવોનો સમય આવ્યો એટલે બધાને હુવાડી દીધા. કંસ, શિશુપાલ, કૌરવો, યાદવો, જે કાળના કાળ જેવા લાગતા હતા એવા યાદવોને કહ્યું કે આગળ થાવ, હાલો હોમનાથની ધરામાં. મદિરાનું પાન કરાવી એકબીજાને ગાળો દેવડાવી અને કૃષ્ણએ પોતાના વંશનું વિરામ કરાવી દીધું. યાદવો, ભીષ્મ, દ્રોણ, જમરાજ જેવા, ભીષ્મ પણ જમરાજ જેવા છે, જે કૃષ્ણની સામે પણ ઈચ્છા મૃત્યુનું ધારણ કરનારા, કૃષ્ણથી પણ ન મરે એવું દાદા ભીષ્મનું પાત્ર. પણ એવા દાદા ભીષ્મને સમય આવ્યો, ઉવાડી દીધા. દ્રોણ અશ્વત્થામાં મરાયો. આવું વ્યૂહ કરનારા કૃષ્ણ. એ અશ્વત્થામાં કોણ છે? હાથી, નર યા કુંજર? બોલે વો પતા નહીં, પણ યુધિષ્ઠિરના મુખથી એટલું બોલવરાયું કે અશ્વત્થામાં મરાયો છે. હકીકત આ અશ્વત્થામાં દીકરો નહીં, હાથી મરાયો હતો. પણ યુધિષ્ઠિરે જ્યાં કહ્યું કે અશ્વત્થામાં મરાયો છે, ત્યાં તો પોતાના હથિયાર હેઠા મૂકી દીધા દ્રોણાચાર્યએ. અને કૃષ્ણએ કહ્યું માર. હવે એના હાથમાં હથિયાર નથી, અને આ ધોળી દાઢી વાળો જો દાદો હાથમાં હથિયાર લે તો મારી ત્રેવડ નથી એને મારવાની, માટે માર. અને પછી જે પ્રત્યંચાઓ ખેંચી, બાણ ખેંચ્યા અને બાણ ઉપર બાણની બોછાર કરી અને ગુરુ દ્રોણને પણ હુવાડી દીધા. હે કૃષ્ણ, આવો ફેસલો જે આપે.
આ બધાને સમય 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 હુવાડી દે એનું નામ કૃષ્ણ. અને એટલું જ નહીં, પોતાનો ફેંસલો પણ પોતે લખી દીધો. એવું નહીં કે બધાનો, પોતાનો ફેંસલો પણ પોતે લખીને ગયા કે મારો ફેંસલો આવો છે. અરે પાંડવોનો પણ ફેંસલો આપી દીધો. કવિ કાગ બાપુની કલમ કહે, પણ કે હિમગીરી ભીત પર જે લખ્યો ફેંસલો, અને અંતે પાંડવોએ વન જતા શિર ધાર્યો. પાંડવોનો ફેંસલો ક્યાં છે કે અહીંયા નહીં, જાઓ હિમગીરીના પહાડોમાં અને ત્યાં તમારો ફેંસલો લખેલો છે. ત્યાંથી પરમધામની ગતિ કરો, સ્વર્ગારોહિણીમાં જાઓ, બરફાચ્છાદિની શિખરોમાં જાઓ અને એ બરફની ધોળી હિમગીરી ચાદરોને ઓઢેલા પહાડો છે, એ પહાડો ઉપર તમારો ફેંસલો લખેલો છે. જાઓ. અને સમય આવ્યો ત્યારે પાંડવોને મોકલી દીધા. પણ કે હિમગીરી ભીત પર જે લખ્યો ફેંસલો, અને પાંડવોએ વન જતા શિર ધાર્યો. પછી પ્રાચીના પીપળે ભીલના બાણનો એ ફેંસલો જગતના નાથે સ્વીકાર્યો. પણ કે પ્રાચીના પીપળે જગતના નાથે ભીલના બાણે પોતાનો ફેંસલો સ્વીકાર્યો. કોઈએ પૂછ્યું કે કૃષ્ણ તમારો ફેંસલો શું? તો કે આ બધાનું ઠેકાણું થઈ જાય એટલે પ્રાચીના પીપળે હું પગ ઉપર પગ ચડાવીને હું તો હોઈશ, અને ત્યાં કોઈ જરા નામનો પારધી આવશે અને મારા પગમાં બાણ મારશે, બસ ત્યાંથી મારું કામ પૂર્ણ. આ જગતના સંપૂર્ણ જીવાત્માઓનો જે ફેંસલો લખે એનું નામ કૃષ્ણ. માટે પ્યાર કરવા જેવો પરમાત્મા હોય તો કૃષ્ણ છે. નટકટ છે, પ્યાર મૂર્તિ છે. રામજીને પ્યાર કરો તો કદાચ હજુ આઈ લવ યુ કહેતા અચકાય, પણ કૃષ્ણને પ્યાર કરો ને તો એમ કે તુષારભાઈ આઈ લાઈક યુ, આઈ લવ યુ, કારણ કે એને ગમે છે.